ફરી એકવાર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ મરીમાતાના ખાંચામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી। મોબાઈલ બજારમાં ડુપ્લિકેટ એક્સેસરીઝનો સામાન મળતો હોવાની ફરિયાદ મળતા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકતાની સાથે જ મોબાઈલ બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને ટપોટપ દુકાનોના શટર પડી ગયા હતા। વડોદરાના રાજમહેલ રોડ ખાતે આવેલ મરીમાતાના ખાંચામાં અનેકો મોબાઈલની દુકાન આવેલી છે। મોબાઈલની દુકાનમાં વેચતા એક્સેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડીની રેડ પડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો તેમજ અનેકો દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા। ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમ દ્વારા 4 થી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં બ્રાન્ડેડ એક્સેસરીઝના નામે ડુપ્લિકેટ એક્સેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વેપારીઓ ઉપર તરાપ મારવામાં આવશે તેમજ કોપીરાઇટના ભંગના ગુના હેઠળ તેમને જેલમાં ધકેલવામાં આવશે। હાલમાં ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમની રેડ ચાલુ છે। સત્તાવાર રીતે કેટલા રૂપિયાનો મુદ્દામાલ કે ડુપ્લિકેટ સામાન જપ્ત કરવામાં આવ્યો છે તેનું જાહેર કરવામાં આવ્યું નથી। રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તેમજ કયા અને કેટલીક દુકાનોમાંથી કેટલા રૂપિયાનો તેમજ કેટલો ડુપ્લિકેટ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેની સમગ્ર માહિતી રેડ સફળતાપૂર્વક પાર પડ્યા બાદ જણાવવામાં આવશે। વડોદરાના મણીમાતાના ખોચાની અંદર આવેલી મોબાઈલની દુકાનોની અંદર જે ટ્રેડમાર્ક અને કોપીરાઇટનો ભંગ થતો હોય અને જેથી કંપનીના હિતોનું જોખમાતા હોય એના માટે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને કંપનીના માણસો તથા સીઆઈડી ક્રાઇમના અધિકારી અને માણસો સાથે રેડની કામગીરી ચાલુમાં છે। મુદ્દામાલ તપાસ ચાલુ છે, તપાસ પૂર્ણ થયાના અંતે જાણી શકાય।